મને ઝાપટ મારવી છે? સેજલ તું કઈ એક તો વિચાર કરતી જા. મેં તને કેટલા ફોન કર્યા ખબર છે? કેટલાય ફોન કર્યા બાપા, એક ઉપાડે તો થાય ને. પાછી તો અહીંયા બેઠી બેઠી ગાય છે રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, એમ કેને તારે બારે આવું જ નથી. કઈયાની ફોન કરું છું રહી મિસ કોલ જ કરું છું. જો તો તારા ફોનમાં કેટલા મિસ કોલ થઈ ગયા. વાંદરી તું છે ને શ્વાસ લે ને કાઈ જ મરી જઈશ. હારે આવે તું છે ને કાઈ બોલ જ નહીં. કઈયાની આવીશું તો એમ થયું કે લે તને કહું કે અહીંયા બેહી જા. પોતે અસલની સોફા ઉપર ચડીને બેઠી છે, મને તો કીધુંય નહીં બેહી જા. મારા ટોટિયા ન દુખી આવે. હા પેલા તો આપણે કેવી જેડલ હતી, તું માર ઘરે આવે તો પૂછ્યા વગર ખાઈએ. લે તને ભૂખ લાગે ડબ્બો ઉખાડીને ખાઈએ હોગે ને હવે તું પૂછ્યા વગર બેહીએ ન હોગે. હું કહું ની તે સુધી તાર બેહવાનું નહીં. આવી મન મોગી તું કીએ થઈ ગઈ. શહેરમાં જઈને તો બગડી લે તું ચંપાડી. હા ને હું શહેરમાં ગઈને તું એ બગડી છો. કોઈ દી મને પહેલા તું ચંપાડી કહેતી, હવે કેમ ચંપાડી કહેશે? પહેલા તો ચંપા ચંપુ. હા ઓ એક વાત પૂછું સેજલ, તારે ડોક્ટર નું કરવા નથી જાવું? અહીંયા બેઠી છે, કામ ધંધો બંધ કરી નાખ્યો લાગે. એ મુઈ ચંપા મે છે ને હવે હંધાઈમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે મને સમજાઈ ગયો હંધીએ મોહમાયા છે, આમાં કાંઈ રાખ્યું નથી. હવે હું ખાલી ભગવાનની ભક્તિ કરીશ એટલે તો બારે નથી આવતી. બારે આવું તો તમે આખા ગામની પંચાયત કરો ને મને પોહાય નહીં. હવે છે ને મારે ખાલી ને ખાલી ભક્તિ જ કરવી છે. હું ખાલી ભગવાનનું નામ લઈશ, રસિયો રૂપાળો રંગ રેલિયો, બીજું કઈ નહીં મારા મોઢામાં. હા લે ને હું એ જોઉં તું કેટલાક દી હખણીની રહેશે. હું શહેરથી આવું ને તીએ જ તારા આવા નાટક હોય છે. હું જે શહેરમાં હતી ત્યાં તો 12 વાગ્યા સુધી બેઠે બેઠે રહી ડફાકા દેતી હતી, આલાની ને બાલાની હાંકતી હતી. હવે બચારી ભક્તિમય થઈ ગઈ. એ ચંપાડી તું તો છે ને ઢાકડીમાં પાણી લઈને ડૂબી જ મર. હું હવે સુધરવાની કોશિશ કરું છું રિયા. મોહ માયામાંથી બારે નીકળીને મારે હવે ભક્તિમાં જાવું છે, તો તું તો અહીંયા નથી જવા દે એવી ચંપાડી. માણા એમ કે ના ના સેજલ તું જા. આ તું તો હાવ નલાયક છે. શબ્દ જો વાપરે સેડારી નલાયક કહીશ કા. અને હજી તો ભક્તિમાં જાવ છે. પહેલા છે ને તારી ભાષા સુધાર. વાંદરી પોતે એમ કરીને વાંદરી કહી લીધું. તું મને નલાયક કે તો હું તને વાંદરી એ ન કહું. ઓહો વરી સેજલ મને છે ને તારા ઉપર બહુ ખાર આવે છે હો. હું આવું ને તઈએ જ તારા આવા નાટક હોય. હાલ ને વરી બારે વાતું કરીએ બેઠી બેઠી. હું જો તો 12 મહિને અહીંયા દેહમાં આવું તો મને શું તારા ભેગે બેહવાનો હરખ ન હોય? હાલ ને વરી ઘડેક બારે બેહીને આપણે બે વાતું કરશું. અહીંયા તો હમણાં તારી હાહુ આવશે. પછી મારી હાહુ આવે તો શું? મારી હાહુ અસલ નશે મારા જીવન જેવા. અને તને મારા ભેગે એવો રહેવાનો હરખ હોય ને તો મારા ભેગે બે હાલ બે ભક્તિ કરી ભગવાનની તો થાય હો સેજલ. પણ મારો છે ને તારા જેવો અવાજ નથી ચંપાડી. ભગવાન તારો અવાજ નહીં જોવે, તારો ભાવ જોશે ભાવ. હે એવું? આ તઈએ શું હે એવું? તમારા શહેર બહેરમાં કાઈ ભક્તિ નથી થાતી લાગતી. એકાદો નવું ભજન આવડતું હોય તો શીખડાવ. બાકી મારા પાસે તો છે ને ચોપડો આખો ભર્યો છે. હું તને શીખડાવી હંધાય ભજન. એવું ના હોય સેજલ, અમારે હોય છે ને હંધાય ભક્તિ કરે. અંદર બેહીને હનુમાન ચાલીસા બોલે, ભગવાનનું નામ લે, ઓલી શિવ માળા આવે હતી ઈ કરે. હે શહેરમાં એવું હોય હે ચંપાડી? હા તો એ કીધી કે આવજે જાણે. તું છે ને સેજલ મુંબઈ આવે ને તે મારા ઘરે આવજે હો ને. આપણે બે છે ને ફરવા જાહું એવી અસલની જગ્યાએ ને. ઈ હંધુ તો ઠીક ચંપાડી, આપણે બે ફરવા જાશું કા. પણ મારે તને એમ પૂછવું તું કે તે આ ટી-શર્ટ ચોથી લીધો? મને બહુ ગમ્યું હો. કેટલાનું છે? એ મુઈ સેજલ આ તો છે ને 49 વાળી માર્કેટમાં ગઈ હતી. હંધુ 49 નો તે અહીંયા ત્યાં છે ને આ ટી-શર્ટ હતો મેં લઈ લીધું. મને ગમી ગયું. હે 49 વાળી માર્કેટ હે મુઈ? તો એક કામ કરજે ને તું છે ને વરીન બીજી વાર જાય ને તે મારા હાટુ બે ટોપ લેતી આવજો ને. તને પસંદ આવે ને ઈ 98 રૂપિયા હું તને આપી દઈ. તું આવીશ ને તીએ નકર હું તને છે ને ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. 100 રૂપિયા આપીશ તો કે તારું ઓછું નહીં થઈ જાય કે 2 રૂપિયામાં? અરે આ ભાઈ તને 100 રૂપિયા આપીશ બસ. 2 રૂપિયાની ચોકલેટ લઈને ખાજે. ચોકલેટ લઈને ખવડાવવાનો એવો શોખ હોય ને તો 10 રૂપિયા વાધી આપ. 2 રૂપિયાની અત્યારે કઈ આઠણોય નથી આવતું. કઈ ચોકલેટ હારી બારી આવતી નથી. ખોટું ના બોલ ચંપાડી. છે ને ચોકલેટ તો રૂપિયાની આવે છે. બાકી તને ભાવતી ન હોય ને ઈ અલગ વાત. અને છે ને ભાવતી નથી એમ તો કીજે જ નહીં. અમે છે ને ઈ જ ખાઈ મોટા થયા છે. તું વરી હોશિયારી ન મારજે ખોટી. મને એ ભાવશે નહીં આમ ને તેમ ને. શહેરવાળાનો તો નાટક એવા. અમે બચારા ગામડાને જે દે ઈ ખાઈ લે. અરે હા હવે ચૂપ રે. સાચું કહું એટલે વહમું લાગે છે. શહેરવાળાને તો વહમું એવું લાગે. રીહે ચડે પાછ તને નથી ચડી ને. અરે હા હવે તારા ટોપ જોવે છે તને દેતી જાઉં. હા ને પોતે પેરીને જતો ગાભા કાઢી નાખ્યા ને હવે મને કેતા જોવે છે તો તને આપું. મારે કોઈ તારું ગાભા કાઢ ટી-શર્ટ નથી જોતું. નવું લઈ આવજે, નવું પહેરીશ. હેલી ચંપાડી પછી આ મોજડી ક્યાંથી લીધી? મોજડી મને બહુ ગમી.
માર પાસે છે ને આવી એકે મોજડી નથી, બાકી ઊંચી ઊંચી ચપ્પલ આવે ને જેને શું કહેવાય ફ્લિપ ફ્લોપ કાક કહેવાય ને, એવી ચપ્પલ 4 જોડી છે, પણ આવી મોજડી એકે નથી. મેં કીધું આવી લઈ લઉં, કુર્તીમાં પહેરવા થાય ને. મુઈ સેજર અત્યારે તો છે ને આની ફેશન છે. હું તો કહું કે તું 4 જોડી છે ને મોજડી લઈ લે, કેવી મસ્ત લાગે ખબર છે, ઠાવકી લાગે. તે કેટલાની લીધી છે આ? મેં તો એલિયા 99 વાળી માર્કેટમાં ગઈ હતી ને 99 રૂપિયાની લઈ આવી. હંધે સસ્તામાં જ પતાયું લાગે. મારા હાટુ લઈ આવતી હોય તો આ તો કેવાય ને માર જુએ છે કે તો ખબર પડે, માંગ્યા વગર માએ ન પીરશે. હા તો હવે કહું છું ને કે લેતી આવજે, તો હવે લેતી આવજે. સેજલ તું છે ને મને આગળ પૂછે ને એના પહેલા કહી દઉં કે આ પાટલું છે ને 199 રૂપિયાનું છે, માર્કેટમાં ગઈ હતી ને તે લઈ આવી. તને આ પસંદ આવ્યું ને તો આ તારા હાટુ લઈ આવીશ. મુંબઈમાં તો કેવું અસલ અસલ જડે, જતો માર્કેટમાં સસ્તું ને જતો. મને તો લાગ્યું કે મુઈ ચંપાડી, મને તો એવું લાગ્યું તાર વડા મોખા લુગડા હશે ને. ના રે ના એલી, હું તારી વાર સસ્તું જ પહેરું. સસ્તું જ પહેરે ને મોખું કોણ પહેરે કા? તઈએ નહીં તો સસ્તામાં ઈ મોખામાં ઈ, એના કરતા સસ્તા પહેરવા હારા. જો 2 જોડી ઘણા પહેરી હગી. સાચી વાત હો. સેજા હમણાં તો કેવડે ડફાકા મારતી હતી કે મારે તો છે ને ભક્તિ જ કરવી છે. આ ગામની પંચાયતને મોહ માયામાં કાંઈ રાખ્યું નથી. મારે મોહ માયા જોતી જ નથી. તને ખબર ન હોય તો કહી દો, આ લુગડા ને બુગડા ને ફેશન બેશન ને હંધુય મોહ માયા જ કહેવાય. હારે હા હવે ચંપાડી, મેં તને છે ને ખાલી ગામની પંચાયત વાળી મોહ માયા નથી પડવું એમ કીધું તું. ફેશન નું નામ લીધું તું મેં. ફેશન તો મારે મારવી જોઈએ ને. લે પોતે ફેશન મારે ને બીજાને કેસ તમે ફેશન ન મારો. સેજલી તને છે ને ફેશન મારવાની હું ના નથી પાડતી, પણ આ ડફાકા તું મારે છે ને એની ના પાડું છું. એક તો આખા ગામની પત્તરે ખાંડવી હોય પોતાને, અને પાછી ડફાકાય મારે કે મારે આ મોહ માયામાં પડવું જ નથી. તું તો આવતા વેદ બાજવા માંડે. જા તાર ઘરે જા મારે છે ને ભગવાનની ભક્તિ કરવી છે. મારા એક ભજન ગાવું છે. જા તાર ઘરે જા, બાજવા માંડજે ની સાની મની કહી દઉં છું તને. હા લાગ્યું ને ખોટું લાગ્યું ને તને ઝટકો. ચૂપ રહીને મૂંગી બેઠી રે ઘડીક વાર. તારા ભેગે મારે ન કઈ છે ને કઈ બોલવું જ નથી. હું તો આ હાલી. તારે છે ને ડફાકા પૂરા થઈ જાય એટલે શનિ મની બારે હાલી આવજે. હું તને બોલાવા નહીં આવું. સેડલી મને તારા ભેગે છે ને બોલવાનો કાંઈ શોખ નથી. હું તો આ હાલી. તારા ડફાકા પૂરા થઈ જાય ને તો શનિ મની હાલી આવજે બારે. તું હાલી જા. મને છે ને આ ગામની પંચાયત કરવામાં જરીએ રસ નથી. હું આવવાની જ નથી. બાકી ભગવાનના ભજન કરતા હોય ને તો મને કહેજો, હું પૂંગી આવીશ. ભગવાનના ભજન પહેલા તો ડફાકા મારવા પૂંગી આવશે. જોજો ને અત્યારે ફેકામ ફેક કરે. એક તો હું શહેરમાંથી આવી, મેં કીધું કે લ્યો મારી જેડલ સેડલીન મળતી આવું. આમ તો વાર નહીં આવે, પણ આને તો જુઓ અનર હુજ્યા. અને હું જે શહેરમાં હતી તી 12 વાગ્યા સુધી રહી જ બેનપડીયા ભેગે ડફાકા મારતી હતી ને મારા ભેગે બેહવાની જરીએ વાર નથી. ચંપાડી તું છે મને ડિસ્ટર્બ કરે છે. મને ભગવાનનું નામ લેવા દે. સિયારામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઈ હું ગાય હે સેડલી? ઓલો નારાયણ મિલ જાયગે ઈ જુતે આઈ ગાને ઈ હારું છે. મુઈ ચંપાડી તારામાં તો બુદ્ધિનો સોટો જ નથી. ભગવાનના ભજન છે ને હંધાય હાર જ કહેવાય. લે તને ઈ હારું લાગતું હોય તો ગાઈ દઉં. એક તો ગાવું હોય ને પાછી મને કે તારામાં બુદ્ધિનો સોટો જ નથી. प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सातों तीरथ तेरे अंदर बाहर किसे तलाशे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में असवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है, यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, कान लगा के बातें सुन ले, सूखे हुए दरख्तों की लेता है भगवान परीक्षा, सबसे प्यारे भक्तों की, एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है, तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है, जो फूल धरे हर डाली पर, विश्वास तो रख उस माली पर, तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। बोलो सियावर रामचंद्र
ભગવાન કી જય. હાચું કહું ચંપાડી, આ ગીત છે ને આપણે રામનવમીને ગાયું હોત ને તો રામ ભગવાન આપણા ઉપર છે ને પ્રગટ થઈ જાય તો કે તમારે જે માંગવું હોય ને માંગો. તને દીધું એટલું ઘણું છે, સેજલી આટલું જ છે ને કેટલાને જડ્યું નથી. તને ખબર છે તું તો હાવ સંતોષ વગરની છે. તું છે ને શુક્રવારના સંતોષીમાંના ઉપવાસ કર, ઉપવાસ. તું તારે ઘરે જા એટલે બસ મને છે ને ભગવાનની ભક્તિ કરવા દે જા. નકાઈ જાઉં છું ભલે. ઓ સીતારામ, એ ઓ સીતારામ, તું છે ને આજની તારી ટ્રેનની ટિકિટ લઈને હાલતી થઈ જાજે. તને છે ને હાવ ગુડ બાય કહી દેશો ને ભલે. ઓ સીતારામ, ટ્રેનમાં ચડી જાજે આવતીની પાછી.